સમજી સમજીને એમાં સમરસ થાવ સાહેબ. બહુ સંસારના ડગલા બહુ સમજી સમજી વિચારી મૂકવા જેવું છે. જાગૃતિ એને જ કે છે. મહાપુરુષો સંતો કે છે ને જાગો જાગો, એનું કારણ જાગૃતિ. અને લોધિકા સ્ટેટ એના દીકરી નામ તો હું ભૂલી ગયો એનું, પણ બહુ સારા ગીતો લખે છે. એને એક સરસ ગીત લખ્યું છે કે હું તો માનસ સરોવરની હંસલી, એ હું તો માનસ સરોવરની હંસલી. ક્યા વાત. એ ચાલી મોતી ચણવા રે એકલી રે, તો માન સરોવરની હંસલી. એ ચાલી મોતી ચણવા રે એકલી રે, તો માન સરોવરની. એ હું તો માનસ સરોવરની ચાલી મોતી ચણવા તો હું એકલી રે, હું તો માન સરોવરની હંસલી. શું આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના, ભારત વર્ષની સંસ્કૃતિના ગીતો છે. અદ્ભુત છે, અદ્ભુત છે. રાહડા લે ને બે બાયુ, એમાં વેદનાની વાતો આવે સાહેબ, દુઃખની વાતો. આમ ઘરમાં ગવાય નહીં, રાહડો ગાઈ આવે, દુઃખ વ્યક્ત કરી આવે. હા, અમારા ગામની વાત કરું, બનેલી હકીકત. અમારા કુટુંબમાં માનેકવાડા એક અમારા ચારણનું જ કુટુંબ એક આવેલું. એની દુકાળ બારાડીમાં પડેલો, એટલે એ દુકાળ પૂરો કરવા માટે એમાં અમારી હીરબાઈ બેન એક હતા. એને સાસરામાં દુઃખ હતું, બાપુજીને હારે રહેતા હતા. પછી અમારી બેનું દીકરી ચોકમાં, એટલે અમારા જે ગઢવી પા હોય ને એમાં ચોકમાં આવે રાહડા લેવા. કે હીરબાઈ બેન તમે એક રાહડો લો, તો કે ના મારે મને ન આવડે. તો કે એક લ્યો ને બેન રાહડો. હવે એને એ જે રાહડો ગાયો ને એમાં એની વેદના પણ ગાય સાહેબ. સાહેલી સુણ સાહેલી મારી નણંદ મેલા બોલે, મારા હૈરામાં દાજે રે સુણ સાહેલી. મારી માતાઓ બહેનો બેઠીને ખાસ કહું કે કદાચ વવારું હોય દેરાની જેઠાણીમાં કોઈ કુટુંબમાં તો વઢી લેવું, પણ મેણા નો મારવા સાહેબ. મેણા માણસને મારી નાખ, કવેર નો કેવા કોઈ દી. સાહેલી સુણ સાહેલી મારી નણંદ સાહેલી
હતો જ્યારે એ જમાનો એવો હતો કે સાસુ વહુને દુઃખ દેતા, જેઠાણી દેરાણીને દુઃખ. અત્યારે તો બહુ સારું છે સાહેબ, આ જમાનો જીવવા જેવો છે. પણ આવું હતું જેના ગીતો લખાણા જે હજી સુધી ગવાય છે સાહેબ. પણ એક તખતદાન રોહડિયા દાન અલગારી મસ્ત કવિ સાહેબ, એની એક રચના રજૂ કરી, એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું છું. કે મોજમાં રેવું, મોજમાં રેવું, બસ મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું. મોજ એટલે ખાણી પીણીની મોજ નથી હો, વર્તમાનમાં રહેવું. વર્તમાનમાં જ આનંદ છે. મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે અને અગમ ગોચર, અગમ ગોચર લખગણીની મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે અને અગમ ગોચર અલખ ધણીની મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. હજી ફરીવાર આપ સૌને મિત્રોને કહી દઉં, મોજમાં રહેવું એટલે ખાણીપીણીની મોજની વાત આ દાન અલગારી નથી કરતા. મોજમાં રહેવું એટલે વર્તમાન, જીવન વર્તમાનમાં છે. સમજી લેવું તો સમજી લેજો. ભૂતકાળ એટલે ક્ષણ ગઈ, એટલે ઘટના ઘટી ગઈ. ભવિષ્યની મને તમને ખબર નથી. હવે એ તમને મને ન સમજાય તો એક દાખલો આપી દઉં સાહેબ. તમે હું જમવા બેઠા, હાલો જમવા બેઠા બરાબર, અને થાળી પીરસાણી, થાળી પીરસાણી ને મારે રોટલીનું બટકું શાકમાં બોલીને મોઢામાં મૂક્યું અને શાક બગડી ગયું હોય, બે સ્વાદ થઈ ગયું હોય, અને જો હું અને તમે વર્તમાન કાળમાં હોઈએ ને તો વિચાર આવે. આ બહુ ઝીણી વાત છે, જીવનમાં ઉતારવા જેવી, જીવવા જેવી. એક વિચાર આવે કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય, છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, શું છે જે હોય તે એ શાકનો રોટલો ભાઈ વાટકો શાકનો બાજુમાં મૂકી અને સંભારો રોટલો ખાવ ને તો તમને અમૃતનો હોટકાર આવશે. પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લેવાનું છે. હા, એમાં પછી કઈ હાથમાં ન આવે. હા, ઈ વર્તમાનને સુધારવાની વાત ગંગા સતી પાનબાથી માંડીને મહાપુરુષો અટાણ સુધી કે છે, મોરારી બાપુથી માંડી ડોંગરેજ બાપા ઈ જ કહેતા હતા કે મોજમાં રેવું, મોજમાં રેવું, વર્તમાનમાં રહેવું. તો ખદાનભાઈ એનો અર્થ એવો કર્યો છે, મોજમાં રેવું રે અને અગમ ગોચર, અગમ ગોચર લખધણીની મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે અગમ ગોચર અલખ ધણીની મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. જીવન વર્તમાનમાં છે. ભૂતકાળની ઘટના ઘટી ગઈ ને ભવિષ્યની મને તમને ખબર નથી, ઘડી પલની ખબર નહીં કરે કલ કી બાત, એવી વાત છે. જીવન વર્તમાનમાં છે. મેં તમને શાકનો દાખલો આપ્યો એ બરાબર છે. વર્તમાનમાં હો તમે તો શાકનો વાટકો બાજુમાં મૂકી અને તમને એમ થાય કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય, છોકરા કામ નહીં કરવા દીધું હોય, જે હોય તે, પણ વર્તમાનમાં ન હોય ને ભૂતકાળ કે ભવિષ્યમાં હોય ને અને બગડે તો પછી બધું બગડ્યું કહેવાય છે. એ સુધરે નહીં કોઈ દિવસ.
ગીત તો દાનલગારીનું બહુ લાંબુ છે, પણ એક કરી ગાય વાત કહી મારો પ્રસંગ પૂરો કરું. બધાને સાંભળવાની આપણી બધાની ઈચ્છા છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો ગહન ગોવિંદો રે, એને ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો. ઈ તો ગહન ગોવિંદો રે અને હરિભક્તુ ને હાથ વગો છે. પ્રેમ પર ખંડો રે હરિભક્તુ ને હાથ વગો છે. પ્રેમ પર ખંડો રે ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે હરિભક્તુ ને હાથ વગો છે. પ્રેમ પર ખંડો રે આવા દેવને દીવો કે ધૂપ સુદેવો દઈ દે. આવા દેવને દીવો કે ધૂપ સુદેવો દિલ દઈ દેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે રે અગમ અગોચર અલગ ગણીની ખોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે. પધારો પધારો. ગોતવા જાવ તો મળે નહીં ગોતો ગહન ગોવિંદો રે હરિભક્તુ ને હાથ વગો છે. પ્રેમ પર ખંડો રે આવા દેવને દીવો કે ધૂપ સુદેવો દિલ દઈ દેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે. ઉંમરનું અમિતભાઈ એવી અસર થઈ ગઈ નામ ભૂલાઈ જાય. હવે મારું નામ યાદ રહે તો સારું એમ. અમિતભાઈ મારા બહુ પરમ મિત્ર છે, બહુ લોક સાહિત્યના ચાહક છે, વધાર્યા છે. એમનું આપણે આ સીતારામ કુટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ, તાળીઓથી વધાવો. છેલ્લી કડી ગાઈ દો એમ. ચશ્મા ચડાવી અને બોલવાની બહુ ટેવ નથી એટલે જીવ મૂંઝાવા માંડે. આપણે એમ થાય કોક પકડ્યા આપણને અને ચશ્મા વિના હવે ઉઠતું નથી. બે તકલીફ થઈ જાય. સમજી ગયા? રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે. આમ કરે એની કોઠીએ કોઈ ખૂટે નહીં દાણા રે. આમ કરે એની કોઠીએ કોઈ ખૂટે નહીં દાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. એક જણો વાવણી વાવતો તો ખેતરમાં. એક જણાએ મારા જેવી દીકરીને કીધું શું કરો તો કે વાવણી વાવું. તો હું વાવો તો કે ઈ નથી કેવું. હે કે ઈ નથી કેવું. તો કાંઈ નહીં નો કે તો ઉગશે તો નહીં ખબર પડે તો નથી વાવવું. જા હું વાવું ને ઉગે ને તું જોઈ મને પોહાણ નથી લ્યો. શું કરો તમે એનું? રામ કૃપા એને રોજ દિવાળી એને તો રંગના ટાણા રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. દાન અલગારી દાન અલગારી કે હારું થઈ નવાઈ ખૂબ રે બાવલિયા મોજ મારે મોજ મારે
ભોજમાં રેવું રે અને અગમ અગોચર અલખ ધણીની ભોજમાં રેવું રે ભોજમાં રેવું ભોજમાં રેવું. એક બે કડી બે ત્રણ કડી બાપાની યાદી છે એટલે મને યાદ. હા આમાં ચશ્મા ક્યાં મૂકવાના એ ખબર નથી. જીવ સાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના